નમસ્કાર દર્શક મિત્રો, હું ડોક્ટર કૌશલ પટેલ, આર્થ્રોસ્કોપી સર્જન, રાજકોટથી આપણા અવેરનેસ પ્રોગ્રામમાં બધાનું સ્વાગત કરું છું. આજે આપણે એ વિષય ઉપર વાત કરવાના છીએ કે ઘૂંટણના લિગામેન્ટની ઈજા કેવી રીતે થાય છે. સામાન્ય રીતે ઘૂંટણના લિગામેન્ટની ઈજાના અલગ અલગ કારણો જોઈએ તો સૌપ્રથમ આપણા દેશમાં જોવા મળતું મુખ્ય કારણ છે તે છે વાહન અકસ્માત એટલે કે રોડ ટ્રાફિક એક્સિડન્ટ. બીજું મહત્વનું મુખ્ય કારણ સ્પોર્ટ્સ ઇન્જરી એટલે કે રમતગમતની ઈજાઓ. ત્રીજું કારણ કોઈ ઊંચાઈએથી પડી જવાથી અથવા તો ખેતીવાડીના કામમાં પણ જ્યારે ઉબડ-ખાબડવાળી જમીન હોય ત્યારે પણ એ કામ દરમિયાન પણ ઘણીવાર પગ ધચકાઈ જતો હોય છે, અથવા તો ઠેકડો મારવાના લીધે પણ જો પગ જ્યારે જમીન ઉપર અડે છે ત્યારે નીચે નાનો પથ્થર આવી જાય અથવા તો ઉબડ-ખાબડ અનઇવન સરફેસ હોય તો એના લીધે પણ પગ ધચકાઈ જતો હોય છે. તો આ ત્રણ મુખ્ય કારણો, પહેલું રોડ ટ્રાફિક એક્સિડન્ટ, બીજું સ્પોર્ટ્સ ઇન્જરી અને ત્રીજું મહેનતવાળા લોડવાળા કામમાં એટલે કે ખેતીવાડીના કામમાં પણ ઘણી વખત જો વ્યવસ્થિત ધ્યાન ન રાખવામાં આવે તો પગ ધચકાઈ જાય છે અને તેના લીધે લિગામેન્ટની ઇન્જરી થવાની શક્યતાઓ રહેતી હોય છે. આભાર.